રાજ્યસભાની 4 બેઠકો પર ગુજરાતની અંદર ચૂંટણી યોજાવાની છે અને તેના 4 નામો જાહેર કરી દીધા છે। આજે વિધિવત રીતે નામાંકન પત્ર ભરવા જવાના છે, જેમાં છોટાઉદેપુરથી આવતા મુકેશ રાઠવાને ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા માટે મેન્ડેટ આપ્યું છે અને તેઓ નામાંકન પત્ર ભરવા જશે। તે પહેલું મંદિરે પહોંચ્યા છે, દર્શન કર્યા છે, તેમની સાથે વાત કરીશું। સૌપ્રથમ દર્શન, મંદિર અને હવે નામાંકન પત્ર ભરવા જશો, શું કહેશો? દેવોના દેવ મહાદેવના દર્શન કરીને વિકસિત ભારતના સંકલ્પ માટે લઈ અને વિકસિત ભારતના નિર્માણ માટે નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે રાજ્યસભાના ઉમેદવાર તરીકે આજે મારે નામાંકન ભરવાનું જવાનું છે, ત્યારે અહીં આશીર્વાદ લીધા અને ભગવાન સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે એ રીતે અમે પણ જનતાના હિતમાં લોક કલ્યાણના કામમાં આગળ વધવાના છે, એના દર્શન અર્થે અમે આવ્યા હતા। આમ જોવા જઈએ તો યુવા મોરચાથી ડાયરેક્ટ તમને તક મળી છે, આ તકને કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? આમ ભારતીય જનતા પાર્ટીમાં અનેક તકો મને આપી છે। છેલ્લા 2001થી લઈને બાળપણથી લઈને સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં હું હતો જ, અને મારું પહેલેથી જ સ્વપ્ન હતું કે ભારત માતાની સેવા કરવાનું, સમાજનું કામ કરવાનું, અને હું કરતો હતો। એના ભાગરૂપે આ પણ એક કામગીરી છે અને એ સુપેરે હું એને પાર પાડીશ અને ગુજરાતના અને દેશમાં અનેક મારા બધા સાથી કાર્યકર્તાઓને વરિષ્ઠ નેતૃત્વ સાથે મેં કામ કર્યું છે અને એમણે એને ધ્યાનમાં લઈને મારા પર વિશ્વાસ મૂક્યો છે, એટલે મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે અને જવાબદારી પણ છે। મુકેશભાઈ, આમ જોવા જઈએ તો રાજ્યસભાની અંદર જે પીઢ નેતા હોય છે એને મોકલવામાં આવતા હોય છે, પણ છેલ્લી કેટલીક અંશોની અંદર જોઈએ તો યુવા નેતાઓને મોકલવાનો ક્રેઝ છે, એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો કે યુવા નેતા તરીકે તમે કેવા ઉત્તીર્ણ થશો એમાં? આ ભારતીય જનતા પાર્ટીની વિશેષતા છે અને આ નરેન્દ્રભાઈ મોદીજીનું અને શ્રી અમિતભાઈ શાહજીનું જે દૂરદર્શી વિઝન છે એના માટેનો આ મારી પસંદગી કરવામાં આવી છે। અને ભારત એ વિશ્વનો સૌથી યુવા દેશ છે અને યુવા જ દેશ અને દુનિયાને રાહ ચીંધી શકે છે, અને એ પ્રકારે સમગ્ર ભારતમાં જોઈએ તો અનેક રાજકીય પક્ષોની અંદર આ રીતે એક છેવાડાના માનવી એવા અંતરિયાળ વિસ્તારમાંથી મારે પસંદ કરીને દેશના નીતિ નિર્ધારણમાં મારે કામ કરવા જવાનું છે, તો એ મને આનંદ થાય છે। વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો યુવાઓનો અનેક પડકારો જે છે તે સામે આવી રહ્યા છે અને એમાં તમને યુવા તરીકે પ્રમોટ કરી રહ્યા છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે અનેક યુવા નેતાઓ જે છે તમારા વિસ્તારમાંથી, અન્ય વિસ્તારમાંથી પણ આવી રહ્યા છે, એ એક પડકાર સમાન હતા ભારતીય જનતા પાર્ટીને, એને લઈને તમને ઉતાર્યા છે એવું લાગે છે? ગુજરાતની અંદર વર્તમાનની અંદર પહેલી વાર 4 રાજ્યસભાની બેઠકો એ નિર્વિરોધ એટલે કે બિનહરીફ થઈ રહી છે। ટ્રાઇબલ વિસ્તારની અંદર વિપક્ષ એ નામશેષ થઈ ગયો છે અને બાકીના જે કોંગ્રેસમાં રહીને વર્ષો સુધી જે નકારાત્મક રાજનીતિ કરતા હતા, વિકાસ વિરોધી રાજનીતિ કરતા હતા, એમાંનું જે બચી ગયેલું ટોળું એ સામે લોકોને ઉશ્કેરીને જે કામ કરી રહ્યા છે, એટલે સમાજમાં ક્યારેક લોકોને એવું લાગે કે આ પડકાર છે, પરંતુ આ ગુજરાત અને જનજાતિ વિસ્તારની જનતા જાણે છે કે અમારું અગર કોઈ ઉદ્ધારક છે તો એ ભારતીય જનતા પાર્ટી છે, એ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી છે। અને નરેન્દ્રભાઈ મોદીજી અને ભારતીય જનતા પાર્ટી અમારા જેવા કાર્યકરને એ પ્રકારનું ઘડતર આપ્યું છે, એ પ્રકારના સંસ્કારનું સિંચન કર્યું છે કે સામે કોઈ પણ જે નકારાત્મક રાજનીતિ હોય કે અસુરવૃત્તિ પ્રકારના લોકો હોય એની સામે સત્યનો વિજય, ધર્મનો વિજય અને જનતાનો વિજય થવાનો છે। બિલકુલ, તો સત્યનો વિજય અને જનતાનો વિજય થવાનો છે તે પ્રકારની વાત મુકેશ રાઠવાના મુખેથી સાંભળવા મળવા જઈ રહી છે અને તેઓ આજે વિધિવત રીતે નામાંકન પત્ર ભરી અને રાજ્યસભામાં જશે। નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી,